આગળના પ્રસંગમાં એમ કહ્યું કે લૌકિક દૃષ્ટિએ જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે ભગવાનના દર્શન ભેરે જગતના પંચ વિષયો પણ આવે છે. કેમ કે બિલાડું નીકળ્યું, કૂતરું નીકળ્યું, તો એ બધા વિષયો આવે છે. તો એનાથી વૃત્તિ સ્થિર રહેતી નથી. ભગવાનની વિશે જે મૂર્તિ સ્થિર રાખવી જોઈએ તો સ્થિર રહેતી નથી. મૂર્તિ બહુ ધારા થઈ જાય છે. કારણ કે પરમેશ્વરને ધારે છે તે ભેળા બીજા દર્શન કર્યા કરે, તે વગર ધાર્યા આવીને હૈયામાં ફૂરે છે. અને આપણે જોઈએ છીએ, મેં કીધું કે પાક વાવીએ છીએ, ઘાસ પોતાની મેળે ફૂરે છે. તેમ ભગવાનની મૂર્તિ બહુ જ સમજવા જેવી બાબત છે કે ભગવાનની મૂર્તિનો તો પ્રયાસે કરીને ધારીએ ત્યારે ધરે છે. જગતના પદાર્થો તો સહેજે સહેજે આવીને ઊભા રહે છે, વિના આમંત્રણ આવીને ઊભા રહે છે. આ ભગવાનની મૂર્તિ ધાર્યામાં તો કેટલો પ્રયાસ કરીએ, વચનામૃત સાંભળીએ, કથા સાંભળીએ, પછી મહારાજની મૂર્તિનું એકાગ્ર ચિત્તે દર્શન કરીએ ત્યારે થોડું ઘણું યાદ આવે છે. ત્યારે સપનામાં પણ થોડું ઘણું આવે છે. અને તમે જાગ્રતમાં ધ્યાનમાં બેસો ત્યારે થોડી ઘણી મૂર્તિ યાદ આવે છે. મૂર્તિ યાદ કરવા બેઠા છો, એનું ધ્યાન કરવા બેઠા છો, તેમ છતાં એ નથી આવતું ને બીજું ટીખળ આવી જાય છે. હા, મેં કીધું કે પાક જ વાવો છે, ઘઉં બાજરી વાવી છે, પણ એ બહુ થોડા માપના હોય, પણ આ ઘાસ ત્યાંથી એટલે આવી પડ્યું. કોને આમંત્રણ આપ્યું? તો કે આવી જાય. સજ્જનોના ટોળા ન હોય, મૂર્ખોના ટોળા હોય. ભાઈ, સજ્જન પુરુષ કેટલા મળે? બહુ રેર કેસમાં મળે. ભાઈ, મૂર્ખો તો ઢેગલા બંધ છે, જગતમાં પડ્યા છે. જેને ખાઈ પી અને પશુને જેમ પડ્યું રહેવું છે એવાની કોઈ ગણતરી નથી. એ તો અસંખ્ય છે. એની જેમ છે ભગવાનની મૂર્તિ ધારવામાં બહુ પ્રયાસ કરીએ ત્યારે મૂર્તિ સિદ્ધ થાય. અને સિદ્ધ થયા પછી વાંધો ના આવે, પણ સિદ્ધ થાય એને થતાં થતાં બહુ ટાઈમ લાગે, જન્માંતર વળી જાય. મહારાજે કહ્યું કે કદાચ ને આ જન્મમાં સિદ્ધ નહીં થાય તો બીજા જન્મમાં સિદ્ધ થશે. પણ સિદ્ધ કર્યા સિવાય છૂટકો નથી. એ મૂર્તિમાં મન જોડ્યા સિવાય છૂટકો નથી. એટલે કે છે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતાં પરમેશ્વરમાં જ તેની બહુ ધારતી રહેતી નથી. પછી એવા બધા વસ્તુ આવી જાય. પછી ભગવાનમાં વૃત્તિ રાખવા જાય તો વૃત્તિ રહે નહીં, રાખવી હોય તો ન રહે. એટલા માટે કે છે એક રહે છે ને ચંપળ દ્રષ્ટિએ કરીને દર્શન કરે છે તેને હું પણ જાણું છું. મહારાજ કે બધાને ખબર પડે. કથામાં બેઠા હોઈએ અને કથામાં વારઘડી કોઈ આવે તો આમ નજર નાખીએ, કોઈ આવે તો નજર નાખીએ, તો કથામાં બેઠા હોય એને ખબર ના પડે કે આને ઠેકાણું નથી કથા ના ભરવાનું. અને મહારાજ કે હું પણ જાણું છું અને કથામાં જે મોટા સંતો છે તે પણ જાણે છે કે આની ઠેકાણું નથી, આને કંઈ ભલીવાર નથી. અને નિયમમાં હોય તે મોટા સંત પણ જાણે છે. ને લૌકિક દર્શન કરે તે પછી લૌકિક દર્શનનો કરનારો સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. પછી ધીમે 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 આ જગતના વિષયોમાં ભળતો જાય છે. જેવાનો સંગ થાય તેવો રહે. કારણ કે ભગવાન અને સંતનો સમાગમ કરતો નથી, લૌકિક દ્રષ્ટિથી દર્શન કરે છે. આવ્યા ગયા ને પતી ગયું. મંદિરમાં જવું પડે, કેમ? આપણો બાપ પરંપરાનો ધર્મ છે એટલે આપણે જ્યાં સિવાય ચાલે નહીં. પણ એ મંદિરમાં જવું પડે એ શું ભલીવાર લાગે? એમાં કંઈ ભલીવાર ના લાવે. કોઈ બીમાર માણસ હોય અને એને કહીએ આપણે કે ખાઈશ નહીં તો મરી જઈશ, તો કે ખાવું તો પડે. ખાવું પડે, એનાથી શરીર પુષ્ટ ના થાય. પરાણે ખાય એનાથી. એ તો પ્રેમથી ઠાકોરજીના થાળ જમાડે, ભગવાનનો પ્રસાદ છે એમ જાણી તો શરીરની પુષ્ટિ થાય. તેમ પરાણે કરવું પડે, એનાથી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, ઉતરતો જાય છે. કેવી રીતે? દર્શન બહુ સરસ આપ્યું. દર્શન તો કેવી રીતે કરવા? દર્શન કેવી રીતે? દર્શન વિચિત્ર દર્શન છે કે કામી પુરુષ હોય, દર્શન છે કામી પુરુષ હોય, તેને મનગમતી સ્ત્રીમાં મન લાગ્યું હોય અને પછી એનું ચિંતન કરતો બેઠો હોય અને આગળથી કોઈ નીકળી જાય તો એને પૂછીએ કાંઈથી કોઈ ગયું? ખબર નહીં. એટલે આ પણ તું અહીંયા આંખો ફાડીને બેઠો છો ને તને ખબર નહીં? તો કે ગયું ખરું, પણ કોણ ગયું એ ખબર નથી. બોલો કેવો એકાગ્ર થઈ ગયો? આંખો ખોલીને બેઠો છે, પાછો બંધ નથી કરી આંખો.
આંખો બંધ નથી કરી છતાં ખોલીને બેઠો છે, ત્યાંથી કોઈ નીકળી જાય છે એની ખબર પડતી નથી. છે તન્મયતા? ભાઈ એમાંની આમાં તન્મયતા છે કે ભગવાનનું ધ્યાન કરવા બેઠા હોઈએ ને એ મહારાજની મૂર્તિ યાદ કરતા હોઈએ અને કોઈ નીકળી ગયું તો આપણે ખબર ના પડે એવું એકાગ્રપણું છે? છે ભાઈ, છે? નથી ને? ત્યારે કરવા જેવું છે. મહારાજ કે કામી પુરુષ હોય તેને રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રવાણી હોય તે સમયે વચમાં કોઈ પશુ પક્ષી આવે જાય છે, બોલે છે, તેની તેને ખબર રહેતી નથી. પશુ પક્ષી આવે બોલે તેની પણ એને ખબર રહેતી નથી. ક્યાં છે? ક્યાં છે? સ્ત્રીના રૂપમાં મોહિત છે, એને કંઈ ખબર ના પડે. આવી વૃત્તિ થવી જોઈએ કે બસ ભગવાન સિવાય એકાગ્ર ચિત્તે. સ્વામી લખે છે, લાજે ચરણે લાંબી ઉર્ધ્વારે કુરે, રાજે ચરણે લાંબી રે, હું તો ધ્યાન વિના તેને દેખું રે, હું તો ધ્યાન વિના રે, ત્યારે જન્મમાં સફળ કરી લે કુહારે, ત્યારે જન્મ કુવાલા મારી સુધ બુધ તે હારી લીધી રે, મારી સુધ બુધ તે. આ સ્વામી ત્યારે લખે છે, બોલો. મહારાજ કે સફળ હું ક્યારે છું? સ્વામી કહે છે મારી સફળતા ક્યારે છે? મારી જીવનની સફળતા, મારી સંત તરીકેની સફળતા, સત્સંગી તરીકેની સફળતા ક્યારે છે? તો કહેલા આજે ચરણે લાંબી ઉર્ધ્વરે કુર, ભગવાનના ચરણમાં જે ઉર્ધ્વ રેખાઓ છે એ હું ધ્યાન વિના હું કોઈ પણ વાત કરતો હું અને મૂર્તિ જ્યારે મને એ મૂર્તિ ચરણની રેખાઓ દેખાયા કરે, કોઈ પણ વાતમાં મને ચરણની રૂપ દેખાયા કરે, એવું જ્યારે થાય ત્યારે હું મારો જન્મ સફળ કરી. તમને કોઈ વસ્તુ ગમી ગઈ હોય, કોઈ વસ્તુ અતિ પ્રિય હોય, અતિ પ્રિય હોય, તમારું મન લાગી ગયું કે મને આ વસ્તુ જોઈને જોઈએ, પછી તમને આગા પાછા કોઈને કોઈ વાત કરે ને તો તમારી વસ્તુમાં જ મન રહે, વસ્તુમાં જ મન રહે. વસ્તુ જોવા જેવું મારું ગજબ છે, એ તો આપણે જોઈએ. ગમે તે કરો તો કેમ રહે છે? સહેજે રહે છે ને એમાં મન તમારું તમને પ્રિયમાં પ્રિય વસ્તુ છે એમાં તમારું મન ચોંટીને રહે છે. એવું મન ભગવાનની મૂર્તિમાં રહેતું નથી. કેમ? એ પ્રિય નથી તમને. જગતના વિષયો જેવા પ્રિય છે તેવા ભગવાનની મૂર્તિ પ્રિય નથી, એ તમને પ્રિય લાગે છે અને એ જ કઠિન છે. સાધના એ જ છે ભાઈ. એમાં જો સાધના થાય તો જ કામ પડે, તે સિવાય કામ ન થાય. પુરુષ પ્રયત્ન કરવો પડે. અને મહારાજ કે લૌકિક દ્રષ્ટિવાળાનું તો કોઈ ઠેકાણું નહીં, ગમે ત્યારે પાછો પડી જશે. મહારાજ અહીંયા હવે નિર્વિકારાનંદ સ્વામી આશંકા કરી છે, હે મહારાજ અમારે તો દેશ વિદેશમાં મનુષ્યની આગળ વાર્તાઓ કરવી પડે, તે અમારે દ્રષ્ટિ કેવી રીતે એકાગ્ર રહે? નિર્વિકારાનંદ સ્વામી કહે છે અમારે તો દેશ દેશાંતરોમાં વાર્તા કરવી પડે તો અમારી દ્રષ્ટિ એકાગ્ર કેમ રહે? સ્વામિનારાયણ ભગવાને ઉત્તર પણ સરસ આવ્યો કે અમે તમને દેશ વિદેશમાં સત્સંગો આગળ વાત કરવાની તો છૂટી આપી છે કે તમે વાત કરો તમે, પણ તમને આ છૂટી કઈ આપી છે? શું બોલ્યા? અહીં ભગવાનની મૂર્તિનું દર્શન કરતા, અહીં દર્શનની મૂર્તિનું કરતાં ભગવાનની દર્શનની મૂર્તિ કરતાં આ દેવરે મન ડોલાવો છો, આ દેવરે ડાફડીયા મારો છો, એ પરમિશન ક્યારે આપી છે? બોલો. અહીં શું કીધું? અહીં એટલે આ પ્રગટ ભગવાન બેઠા છે. લોકોને ત્યારે અલૌકિકપણું ભગવાનની વિશે હતું, હા, ત્યારે પણ લોકોને અલૌકિકપણું હતું ભગવાનની વિશે, પુરુષોત્તમ નારાયણની વિશે. આ ભગવાનની મૂર્તિ અને એમાંથી કઈ સિદ્ધ દશાને પામી ગયા.
એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જે બિરાજતી હતી ને એ 5.5 ફૂટ હાથની, એમાં ને એમાં લોકોને આનંદ થઈ ગયો ને એમાં સિદ્ધદશાને પામી ગયા. મૂર્તિ એકાગ્ર કરીને ભગવાનના ચરણે પડ્યા. તો નિર્વિકારાનંદ સ્વામીને કહ્યું કે દેશ વિદેશમાં જુઓ, દેશ વિશેષમાં કથા વાર્તા કરવી એ મૂર્તિનું ચિંતન જ છે. આગળ અભયસિંહ રાજાને ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં કહ્યું હતું એના લોધિકામાં કે તમે ધ્યાન કરો છો એ મને ખબર છે, તમે ધ્યાન કરો છો એ હું જાણું છું. ધ્યાન કરાય, ધ્યાન કરાય ભાઈ, ધ્યાન કરવામાં દોષ નથી. ધ્યાન તો ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવા માટે છે. પણ અમે આવ્યા છીએ ને આ એ ભગવાનની મૂર્તિ જ છે. ભગવાનના ચરિત્ર સાંભળવા એ જ ભગવાનની મૂર્તિ છે. ધ્યાન કેટલા પ્રકારનું? 4 પ્રકારનું ધ્યાન. કેટલા પ્રકારનું? પહેલું ધ્યાન, તમે એકાગ્ર મન કરીને ભગવાનના જે અંગો અંગને શણગારને ધારણ કરો, અંગો અંગને ધારણ કરો, શણગારની અંગો અંગ, મસ્તકને ધારણ કરો, ભ્રકુટીને ધારણ કરો, ભાલ પ્રદેશને ધારણ કરો, કાનને ધારણ કરો, નાસિકાને ધારણ કરો, મૂછને ધારણ કરો, દાઢીને ધારણ કરો, 2 ગાલને ધારણ કરો, 2 હોઠને ધારણ કરો. આવી રીતે જે મૂર્તિ ઉપરથી નીચે, નીચેથી ઉપર એવી રીતે લઈ જાવી તેને સ્વાંગ ધ્યાન કહેવાય. પછી વાઘા વસ્ત્ર સરસ પહેરાવે અને વાઘા વસ્ત્રનું ધ્યાન કરો તેને ઉપાંગ ધ્યાન કહેવાય, ઉપાંગ ધ્યાન. પછી સપાર્ષદ ધ્યાન, વિશાળ સભા ભરી બેઠા અને મહારાજ બેઠા છે, પ્રશ્નોત્તરી થાય છે, સંતો નાના મોટા પ્રશ્ન પૂછે છે, મહારાજ એના જવાબ આપે છે, દેશ દેશના હરિભક્તો આવે છે અને આ સભામાં આવીને મહારાજની પૂજા કરે છે, આરતી ઉતારે છે. આને કહેવાય સપાર્ષદ ધ્યાન. સૌથી છેલ્લું છે સલીલ ધ્યાન. એટલું જ જરૂરી છે. જે આ લીલા ચરિત્ર સાંભળીએ મહારાજના એને ધ્યાન જ કહેવાય, સલીલ ધ્યાન કહેવાય. સલીલ, ભગવાને જે જે લીલા કર્યો. સંતો કઈ કથા સંભળાવે? ભગવાનના લીલા ચરિત્રની કથા સંભળાવે કે મહારાજ અહીંયા ગયા, આ ભક્તોને મળ્યા, આની સાથે સત્સંગ કર્યો, એની સાથે જલપાન કર્યું, એની સાથે ભોજન કર્યું, એ સલીલ છે. પછી ભલે સામાન્ય ચરિત્ર હોય, કુશળી કુંવરબાઈને, કુશળી કુંવરબા મહેસાણાના હતા. હવે ત્યાં મહારાજ સંતો બ્રાહ્મણવાળા હતા અને બ્રાહ્મણવાળામાં 50 સંતો ભેગા થયા. પહેલે મહેસાણા જ હતા અને મહારાજ વિજાપુર હતા. મહારાજને તો વજીબાનો ચમત્કાર દેખાડ્યો એટલે જમવાનું મળી ગયું, પણ સંતોને કાંઈ જમવાનું મળ્યું નહીં. એટલે સંતો ભૂખ્યા ને ભૂખ્યા તે બ્રાહ્મણવાળા આવ્યા ને શ્રીજી મહારાજે બ્રાહ્મણવાળા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું, સંતો શું થાળપણી થઈ ગયા? તો કે શું થાળપણી થાય? થાળપણી નથી થયા. આ બપોર પડે શું થાળપણી કંઈક મળે? ક્યાંથી આવ્યા? તો કે મહેસાણામાં. મહેસાણાથી આવ્યા ને કોઈ થાળપણીનું ના પૂછ્યું? તો કે મહારાજ કોણ પૂછે, કોઈ સત્સંગી છે જ નહીં ને. મહારાજ કે આપણા એક બેન છે ને રામાનંદ સ્વામીના શિષ્ય. કોણ? કુશળીબા. મહારાજ અમે તો કોઈને ઓળખતા નહીં. મારે કે ચાલો આપણે ઘરે મહેમાન ગતિ કરીએ. હવે સંતો ને મહારાજ ને બધા મહેમાન ગતિ કરવા ગયા. ઘર ઝૂંપડા જેવું, ઘરમાં 5 જણા સમાય. હજી એ છે, મૂકી રાખ્યું છે ઘર પ્રસાદીનું. 5 જણા કુશળીબાને ઘરે બેસે. કુશળીબા કે મહારાજ આવો હો, આનંદ થઈ ગયો. અહીં તો રામાનંદ સ્વામી એક ફરા પધારેલા, ત્યાર પછી કોઈ આવ્યું નથી. આપના સમાચાર સાંભળ્યા હતા કે આપ ગાદીપતિ છો, અત્યારે રામાનંદ સ્વામીની ગાદી ઉપર આવ્યા છો, પણ મારી ઉંમર થઈ ગઈ, મારે તે પહોંચાય નહીં. હું વિધવા છું, મારે કોઈ છે નહીં, પણ તમે બહુ દયા કરીને પધાર્યા. મહારાજને કે મહારાજ ગરીબ છું, બહુ કંઈ સંપત્તિ નથી, લાડુ દાળ ભાત બને એવું કંઈ છે નહીં, પણ મને તમને જમાડવા છે. મહારાજ કે અમે ક્યાં એકલા છીએ, 50 સંતો છે, 50 સંતોને જમાડી. પણ મહારાજ ખીચડી હો, ખીચડી જમાડીએ. મહારાજ કે હા ખીચડી તો ખીચડી, આ 2 દિવસના ભૂખ્યા છે, જે મળ્યું તે ખીચડી બનાવી. ખીચડી કુશળી કુંવરબા કે હું બ્રાહ્મણ છું મહારાજ, ચાલે 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 ને તમારા ઘરમાં બનાવો. અને બિચારી ભાવનાવાળી બેન ખીચડી બનાવી. એવી સરસ ખીચડી અડધી ચડી રહી ને, ત્યારે જેટલી ખીચડી એટલું ઘી અંદર રેડ્યું, જેટલી ખીચડી એટલું ઘી રેડ્યું. એક રબારીને પૂછ્યું, મેં કીધું
રોટલા બનાવો તો રોટલા નહીં, ખીચડી. ખીચડીમાં શું ખાવાનું? તો એ જ ખવાય. કેમ? રોટલામાં ઘી કેટલું આવે કે? રોટલામાં ઘી કંઈ ભરવા જરૂર જવાય કે? રોટલામાં ઘી બહુ ના આવે. અને ખીચડીમાં તો કિલો ઘી આવે કે. ખીચડી બનાવો એટલે ખીચડી બરાબર છે. ખીચડી કેવી બનાવતા હશે કિલો ઘી નાખીને? તો ખીચડી બનાવી કુશળ કુંવરબા, અડધી ચડી રહી. ગમે તેવું પછી મહારાજનું ચરિત્ર હોય, એ માઇક દેખાતું હોય તોય ભલે અને દિવ્ય દેખાતું હોય તોય ભલે, એનું ચિંતન કરવાથી લોકો બ્રહ્મસ્થિતિને પામે છે. એ મહારાજની મૂર્તિનું ધ્યાન જ છે. કુશલી કુંવરબાને ત્યાં અને પછી ખીચડી તૈયાર થઈ. મહારાજે સંતોને કહ્યું, સંતો લ્યો પાત્ર હવે. પણ મહારાજે બેહા એવું નથી ને, ઊભે એમાં શું વાંધો કંઈક નથી બે આ કોઈ સીડી છે એમાં બેસી જાઓ, કોઈ આ અહીંયા ગાયો બાંધવાનું છે ત્યાં બેસી જાઓ, જમવું જ છે ને ત્યારે કંઈ બજારમાં બેસી જાઓ ને. તો સંતોએ બધા જેમ આનું બેસો તેમ જમ્યા ને ખીચડી જમ્યા, પ્રેમથી જમ્યા હો. પણ બેને ખીચડીમાં ઘી ભારોભાર નાખેલું. ભાઈ ખીચડી ખવાતી હશે? અડધો અધ વધી પડી, અડધો અધ ખીચડી વધી પડી. બેન કે મારા વાલા તો વધારી નાખી ખીચડી, કે ખાધી નહીં. પછી સંતોને કે સંતોને મહારાજને કે મહારાજ હવે શું કરશો? મહારાજ કે હવે આગળ ક્યાં જઈએ? તો શું કરશો? સૂઈ જઈએ. તો ને કે આ રસ્તા ઉપર સૂઈ જાવ, અહીંયા કોણ આવે છે? તારે સૂઈ ગયા. ઓટલો મળ્યો, કોઈને જે મળ્યું છાપરું મળ્યું, સૂઈ ગયા બધા. સવારથી તે મહારાજે તાળી બજાડી, ચાલો સંતો આગળ તળાવ આવે તો સ્નાન કરી નાહી ધોઈએ. ઉસળી બો કુબા ખીજણ. એને સાંજે છે ને ખીચડી હતી ને એ આમ થાળમાં મોનથાર થાળી એમ થાળી દીધેલી. હવે ઘી ભારોભાર ખીચડી હેવી જામીને મોનથાર જેવી થઈ ગયેલી ને, બેને ચકતા પાડી નાખ્યા. ચકતા પાડીને મોનથાર બનાવી દીધો. પછી મહારાજ જવાની તૈયારી કરે. મહારાજને કે ક્યાં જશો? મારે ત્યાં આગળ નાસું ધોશું, અહીંયા પાણીની વ્યવસ્થા જ્યાં છે. આ જે તમારે કરવું હોય એ કરો, આ ખીચડી ખાઓ. પેલી ખીચડી મારે નાખી નહીં દેવી. હું તો રાંડીરાની બેન છું, વિધવા બેન છું, અને ખીચડી તમે નાખી દેશો? પણ બેન નાયા વગર ચોથી ખીચડી ખાય? નાઓ કે ના નાઓ એ મારે કંઈ જરૂર નથી, ખીચડી મારી પૂરી કરો પછી જ જવા મળે. મારે ત્યાં બેન તો વટકી હારી. હા, હવે રામાનંદ સ્વામીની શિષ્ય એટલે આપણે કાંઈ કહેવાય નહીં. હવે જવા જ દીધા નહીં સંતોને. મહારાજ જવા નહીં મળે અહીંયાથી. મેં કીધું એ પણ મારું પૂરું કરો. મહારાજ સંતોને આવો સંતો આવી જાઓ ત્યારે. પણ મહારાજ દાંતણ, આ ખીચડીનું દાંતણ, દાંતણ જ કરવું છે ને આપણે, ખીચડીનું દાંતણ આજે લાવો. નાયા ધોયા વગર સંતોને બે ચોસલા પકડાવી દીધા મોનથારના હોય તેમ. 50 સંતો 100-150 ચોસલા હતા, પૂરા થઈ ગયા. મહારાજ હવે આગળ તો દાંતણ કરવાની જરૂર નહીં, હવે નાવ ધોવાનું મજા કરો. તો ગમે તેવું ચરિત્ર હોય, માઇક ચરિત્ર હોય કે દિવ્ય ચરિત્ર હોય, અત્યારે ના કરાય આવું બધું. અત્યારે કરાય આવું? ના કરાય, ઉપાધિ થઈ પડે ભાઈ. અને આવું તો લોકોને મજા પડી જાય. આમે નાયા ધોયા વગર ચા પીતા હોય, એને આવી છૂટી આપીએ તો જલસા જ પડી જાય ને. ત્યારે શું? ત્યારે મોકા ખાતરને તે વાંક્યા ગયા મહારાજ. કેવા ચરિત્ર મહારાજના હોય. શ્રીજી મહારાજ હોય ત્યારે પોસાય, અત્યારે ના પોસાય. પછી શ્રીજી મહારાજે બંધારણ ઘડ્યું કે હવે આ રીતે રહેવું તમારે. અમે અહીં ત્યાંથી બરાબર વાંક્યા ગયા. અને એકાદશી આવી. પહેલી વાર મહારાજ વાંક્યા પધારે રાજભાઈને ત્યાં. અને એકાદશી તો મહારાજને મૂકા ખાતર બધું લાડુ દાળ ભાતની રસોઈ કરી રાખી, તૈયાર કરી રાખેલી, બધું સીધું તૈયાર કર્યું. મહારાજને કે મહારાજ કરો રસોઈ, મારે ત્યાં આજે એકાદશી. હા, આજે એકાદશી જાય મારા શત્રુને ત્યાં. એકાદશી મારે ત્યાં શેની હોય? એક તો પહેલી વાર પધાર્યા છો અને આટલા બધા સંતો લઈને એકાદશી કંઈ નહીં. મહારાજ સરસ મજાના લાડુ દાળ ભાત બનાવો ને જમો. મહારાજ કે સંતોને કે માંડો આંધણ ત્યારે લ્યો. લાડુ દાળ ભાતના આંધણ દીધા અને સંતોને જમાડ્યા પ્રેમથી એકાદશીને દિવસે. આ વસ્તુ લોકોને ફાવી જાય કે મહારાજ કરતા હતા તો આપણે શું વાંધો? નહીં કહેતા કે શિવજીએ ભાંગ પીધી તો આપણે શું વાંધો છે? ભાઈ શિવજીએ પીધી તો આપણે, શિવજી ઝેરે પીએ. તું થોડું બાટલી માકડ મારવાની બાટલી પી લે એટલે ખ્યાલ આવી જાય કેવું છે. ભાઈ આખી ના પીએ તો અડધી પી જાય. જોતો ખરો કેવો આનંદ મળે છે. અહીંયા ભરવાનો છોરાએ પીધેલી શંકાએ એ કે જિંદગીમાં ના પીવું હો હવે તો કે મારી જીવ તો થઈ ગયો પાછો.
એક પેલા અનુભવ મેં કીધું પ્રેક્ટિકલ કરો ત્યારે શિવજીને ઉદાહરણ આપે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ કરતા તો આપણે કહીએ શિવજી બધું કર, ભગવાન કૃષ્ણ તો ગોવર્ધને ઉપાડતા, તું દેખાડો તો ઉપાડ, પછી આપણે આગળ વધીએ. દેખાડો ઉપાડવાની તૈયારી નથી, ગોવર્ધન તો ત્યાંથી ઉપાડે. ભગવાનના ચરિત્ર માયિક હોય કે દિવ્ય હોય, પણ નિરુકલ્પાનંદ સ્વામી મહારાજ કહે છે કે અમારા ચરિત્રને યાદ કરવા. ખ્યાલ આવી? એટલા માટે નિરુકલ્પાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અમે કથા વાર્તાની તો છૂટી આપી છે, કથા વાર્તા કરવાની તો છૂટી આપી છે, કથા વાર્તા સિવાય ભગવાનનું ધ્યાન થાય નહીં. સમજી રાખજો, કથા વાર્તા સિવાય ચરિત્ર વગર ધ્યાન છે ના કરો. હવે આ ચરિત્રને તમે ધ્યાન કરો, મજા આવી જશે, ધ્યાનમાં મજા આવી જશે. એક પછી એમાં બહુ આવે, ભગવાનના ચરિત્રને ધ્યાન કરીએ ને એમાં વચમાં ટીખડ ઓછા પેશે. ભગવાનનું સાંગ ધ્યાન કરીએ એમાં તો ટીખડ આવી જાય, એમાં તો બીજી વસ્તુ આવી જાય. પણ આ ચરિત્રને યાદ કરતા જાય તો બહુ ટીખડ ના આવે, બીજી વસ્તુ ના આવે અને ધ્યાને થઈ જાય. એટલે છેલ્લું ધ્યાન કહ્યું છે, સરળ ધ્યાન કહ્યું છે. તો ભગવાનના આવા ચરિત્રને યાદ કરવા તો મહારાજ મુનિબાવાને ત્યાં ગયા હોય અને મુનિબાવાને સત્સંગમાં લીધા હોય અને મુનિબાવા પ્રશ્ન પૂછે બ્રહ્માનંદ સ્વામીને કે ભગવાન જેવું હોય? 10,000નો અધિકારી પૂછે છે, 10,000 ચેલાઓ જેના, કે ભગવાન જેવું હોય? બ્રહ્માનંદ હોય બાપરે, આ તો મારી નાખ્યા. 10,000 તો ચેલાઓ જેને દૂધ ને દહીંથી અભિષેક કરે અને ભોજન માટે તો હાજર ઊભા રહે, એવા મુનિબાવાને નિશ્ચય નહીં ને એટલા ભેગા કરી દીધા. બોલો, આ મહારાજ કે એટલા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામી જાઓ વ્યાકરણ શાસ્ત્ર ભણવા. એની શું વ્યાકરણ, એ તો ગાળો દે છે, સવાર પડે છે તોય કામ થઈ છે. અને 10,000 લઈને મુનિબાવા શ્રીજી મહારાજના જોગમાં આવી ગયા અને બધાનું કલ્યાણ થયું. શ્રીપતિ